એસએનબી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં અનેક ગામોમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરો સરોવરમાં ફેરવાયા। ભેરસમ ગામની સીમમાં ખેતરોમાં જીઆઈડીસીના પાપે પાણી ફરી વળતા ખેડૂતોના ખેતરોમાં જળબંબાકાર। સંપૂર્ણ ખેતી નિષ્ફળ। નેત્રંગમાં ચાંદીપુરા વાયરસના દર્દીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત। આરોગ્ય તંત્ર દોડતું, દવા છંટકાવ સહિતની કામગીરીમાં જોતરાયું। નબીપુર પોલીસ મથકમાં ગુમ સગીરાની ફરિયાદમાં નવો વળાંક। યુવક જ સગીરાને ભગાડી જતા ઝઘડિયામાંથી બંને ઝડપાયા। નરાધમે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધતા બળાત્કાર, પોક્સો અને અપહરણનો ગુનો દાખલ। થામ ગામની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ગ્રામજનોએ બંધ કરાવતા 50 થી વધુ ડોર ટુ ડોરના વાહનો કચરાથી ભરચક। ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં ઉભરાયેલી કચરાપેટીઓ અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે દુર્ગંધથી લોકો પરેશાન। ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઇટ વિનાની। ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારના નિકોડા ગામના ખેડૂતોના ખેતરોમાં તળાવ ભરાયા। અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાતા ખેડૂતોની ખેતી નિષ્ફળ। ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નબીપુર હાઈવે પર। ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે જે નબીપુર પાસે ઓપન થઈ છે। અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે। બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું। અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી, પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે। અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ। તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો। શ્રી ખોડિયાર કાઠિયાવાડી ढाबा, नबीपुर, NH48, भरूच। 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इंफॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। થામ ગામની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ બંધ કરાતા 50 થી વધુ ડોર ટુ ડોરના વાહનો કચરાથી ભરચક સાથે અનેક વિસ્તારોમાં કચરાઓના ઢગથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ભરૂચ નગરપાલિકાના પાપે હંમેશા ભ્રષ્ટાચારના વિવાદમાં ઘેરાતી રહેતી હોવાનો આક્ષેપ થયો છે। કલેક્ટરે પણ સાયખા ખાતે ડમ્પિંગ સાઇટ માટે પ્લોટ ફાળવ્યો હતો, પરંતુ પ્લોટ ડમ્પિંગ સાઇટ માટે શરૂ થતાં જ ગંદકી અને દુર્ગંધના કારણે સ્થાનિકોના રોષે ભરાયેલાના કારણે પણ ફરી એકવાર નગરપાલિકા ડમ્પિંગ સાઇટના વિવાદમાં રહેતા મોટા ઉપાડે ભરૂચમાં થામ ગામ નજીક ખેડૂતની જમીન ભાડેથી રાખી છેલ્લા 3 વર્ષથી
ડમ્પિંગ સાઇટ ઊભી કરી દેવામાં આવી હતી અને આ ડમ્પિંગ સાઇટ પણ સતત વિવાદમાં રહી હતી. આ ડમ્પિંગ સાઇટમાં કચરો સળગાવવાથી ધુમાડાના કારણે હવા પ્રદૂષણ તથા દુર્ગંધના કારણે ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવતા છેલ્લા 3 વર્ષથી ડમ્પિંગ સાઇટ સામે ગ્રામજનો મેદાનમાં ઉતરતા વારંવાર ગ્રામજનોને આશ્વાસન આપી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ છેલ્લા 3 વર્ષથી કાર્યરત હતી. હાલમાં ચોમાસાની સિઝનનો પ્રારંભ થતાં ડમ્પિંગ સાઇટમાં વરસાદી પાણીના કારણે દુર્ગંધ સાથે ગંદા પાણી આજુબાજુના ખેતરોમાં પસરી ગયા છે, જેના કારણે ફરી એકવાર ડમ્પિંગ સાઇટ બંધ કરાવતા 1 અઠવાડિયાથી ડમ્પિંગ સાઇટ વિનાની ભરૂચ નગરપાલિકા આખરે ભરૂચ શહેરમાંથી ડોર ટુ ડોર વાહનો મારફતે ઉઘરાવેલા કચરાના નિકાલને લઈ 50થી વધુ ડોર ટુ ડોરના વાહનો કચરા ભરેલા જ રહ્યા છે, જેના કારણે સમગ્ર ભરૂચ શહેરમાં કચરાના ઢગલાઓ થઈ ગયા છે. ડમ્પિંગ સાઇટની જગ્યાના અભાવે સમગ્ર ભરૂચ શહેરમાં નરકાગાળની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. મચ્છરોના ઉપદ્રવથી ભયંકર રોગચાળો ફેલાય તેવો ભય ઊભો થયો છે. ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં કચરા પેટીઓ ઉભરાઈ રહી છે. ભરૂચ શહેરના અનેક વિસ્તારો અને જાહેર માર્ગો ઉપર કચરાઓના ખડકલાઓ જોવા મળી રહ્યા છે. કચરાઓના ખડકલાઓથી કાંસમાં કચરો જવાના કારણે જામ થઈ જવાના કારણે વરસાદી પાણીનો પણ ભરાવો થતો હોવાના આક્ષેપો થઈ ગયા છે. ભરૂચ કલેક્ટર કચેરી અને ન્યાયાધીશ કોલોની નજીક જ ડોર ટુ ડોરના વાહનો મૂકવામાં આવતા દુર્ગંધ અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે મચ્છરોના ઉપદ્રવથી ન્યાયાધીશ કોલોનીમાં દુર્ગંધ ફેલાતી હોવાના પણ આક્ષેપો થયા છે. ન્યાયાધીશોના સ્વાસ્થ્ય સામે પણ સવાલો ઊભા થયા છે. જાહેર માર્ગો ઉપર ડોર ટુ ડોરના વાહનો ઊભા કરી દેવામાં આવતા દુર્ગંધથી લોકોએ નાક દબાવીને પસાર થવાની નોબત આવી ગઈ છે. જોકે ડમ્પિંગ સાઇટ મુદ્દે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પણ વિપક્ષી શમશાદ અલી સૈયદ કરી રહ્યા છે. ભરૂચ શહેરમાં છેલ્લા 5 દિવસથી ડોર ટુ ડોર કચરો લેવાની જે સર્વિસ છે તે બંધ છે, તેમજ રસ્તા પર જે ઢગલાઓ હોય છે કચરાને એને ઉઠાવવાની કામગીરી પણ સતત બંધ છે. ભરૂચ નગરપાલિકાના કહી શકાય કે એમના જે વહીવટ છે એ વહીવટ એકદમ ખોટો સાબિત થયો છે. છેલ્લા નગરપાલિકાના અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય પણ નગરપાલિકા પાસે કોઈ પણ પોતાની ડમ્પિંગ સાઇટ નથી. સાયખા ગામ ખાતે નગરપાલિકાને કલેક્ટર સાહેબે જ્યારે જમીન ત્યાં ફાળવેલી હતી અને જીઆઈડીસીના અંદર અને ત્યાં કચરા માટેની તમામ પ્રોસેસ ત્યાં કરવાની હતી, પણ નગરપાલિકા ભરૂચ દ્વારા કેમ એ સાયખાની ડમ્પિંગ સાઇટ શરૂ કરવામાં નથી આવતી એ ખૂબ મોટો પ્રશ્ન છે. આજે છેલ્લા 5 દિવસથી ડોર ટુ ડોર સર્વિસ ટોટલી બંધ છે. લોકોના ઘરમાં કચરો છે, લોકો ઘરની બહાર કચરો રોડ પર નાખી રહ્યા છે. નગરપાલિકા જો આના ઉપર ધ્યાન નહીં આપે તો કહી શકાય કે કચરો રોડના ઉપર હોવાથી, લોકોના ઘર પાસે હોવાથી જો કોઈ મોટી મહામારી ઊભી થઈ ગઈ અને લોકોના આરોગ્યની સાથે ચેડા કરવાનું આ નગરપાલિકા કામ કરી રહી છે. લોકો ભરપૂર ટેક્સ ભરૂચ નગરપાલિકાને આપી રહ્યા છે, તેની સામે જે પ્રાથમિક જરૂરિયાત હોય છે ભરૂચ નગરપાલિકા લોકોને આપવી જોઈએ, જે રોડ રસ્તા કચરા સફાઈની કામગીરી, એ તમામ કામગીરીના અંદર ભરૂચ નગરપાલિકાનું ભારતીય જનતા પાર્ટીનું શાસન સદંતર નિષ્ફળ ગયું છે. કેમ કે આજે ભરૂચના અંદર આજે 40થી વધુ ગાડી કચરો ડોર ટુ ડોર જઈને લેતી હોય પણ નગરપાલિકા પાસે એમની પોતાની ડમ્પિંગ સાઇટ ન હોય અને જે હોય એ પણ ચાલુ ન કરતા હોય, એટલે ક્યાંક ને ક્યાંક ભરૂચ નગરપાલિકાને લોકોના કામ કરવાના અંદર સહેજ પણ રસ નથી. લોકોએ પણ આ મુદ્દે સમજવું પડશે અને નગરપાલિકાને લોકોએ પણ આ મુદ્દે આગળ આવીને નગરપાલિકા ખાતે હલ્લો કરવો પડે. મારી એક વિપક્ષના સભ્ય તરીકે લોકોને પણ મારી માંગ છે કે તમે પણ લોકો ભરૂચ નગરપાલિકાના પોતાના વિસ્તારના સભ્યોને આ સવાલ પૂછો કે કેમ ભરૂચ ભારતીય જનતા પાર્ટીના શાસન આટલું વર્ષોનું છે તો પણ આ બધી જે સેવાઓ જે આપવાની હોય છે પ્રાથમિક જરૂરિયાત એના અંદર કેમ ભરૂચ નગરપાલિકા પાછળ હટે છે. આજે આ તમામ સર્વિસ જે ડોર ટુ ડોર કચરાની બંધ છે એના કારણે એ મુદ્દે પણ અમે અગાઉ 2023ના અંદર ફેબ્રુઆરીમાં પ્રાદેશિક કમિશનર શ્રી ડીડી કાપડિયા સાહેબને આ મુદ્દે રજૂઆત કરી હતી કે તમે જે ડમ્પિંગ સાઇટ લીગલી ડમ્પિંગ સાઇટ આપણી સાયખા ગામે છે તે તાત્કાલિક શરૂ કરો, કેમ કે ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ તમે જ્યારે હોય ત્યારે 2-2 મહિને ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ તમે ઊભી કરો છો. અગાઉ તમે જોયું હશે કે શક્તિનાથ વિસ્તારના અંદર જ્યાં નગરપાલિકાનું મોટર ગેરેજ છે ત્યાં ડમ્પિંગ સાઇટ બનાવવા દેવામાં આવેલી હતી. ત્યાંના લોકોનો વિરોધ હતો તે ત્યાં ડમ્પિંગ સાઇટ બંધ કરી, પછી થામ ગામે તમે શરૂ કરી. થામ ગામના લોકોએ એમને નગરપાલિકાને સમય પણ આપ્યો એમની ડમ્પિંગ સાઇટ લીગલી શરૂ કરવા માટે, પણ છેલ્લા 1 વર્ષથી અનલીગલી ડમ્પિંગ સાઇટ ત્યાં શરૂ હતી તો ત્યાંના ગામજનોએ પણ એ બંધ કરાવેલી છે. કેમ કે ગ્રામજનો પણ તમે જો ક્યાં સુધી બેઠે, તમે ઇનલીગલી ડમ્પિંગ સાઇટ જ્યાં મન ફાવે ત્યાં ઊભી કરી દો, પણ ત્યાંના રહીશો ક્યાં સુધી અનલીગલી ડમ્પિંગ સાઇટ બેઠે? તમારી પાસે કોઈ પણ ડમ્પિંગ સાઇટની પરવાનગી ના હોય અને તમે જે
તમારી પાસે ડમ્પિંગ સાઇટની જગ્યા ફાળવેલી હોય ત્યાં તમે કેમ ડમ્પિંગ સાઇટ શરૂ નથી કરતા? એટલે ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકાને પ્રજાલક્ષી કાર્ય કરવામાં સહેજ પણ રસ મને લાગતો નથી કે એમને રસ હોય. લોકોની પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવામાં સહેજ પણ રસ નથી. એટલે અગાઉના દિવસોના અંદર જો આ કચરાનો ઇસ્યુ, આ મુદ્દો જે પણ છે એને નિરાકરણ કરવામાં નહીં આવે તો લોકોનો કહી શકાય કે સ્વાસ્થ્ય સાથે તમે છેડા કરી રહ્યા છો. આરોગ્ય જે કહી શકાય કે હમણાં હાલમાં તમે જોઈ રહ્યા છો કે જે મહામારી, ખાસ તો જે ચાંદીપુરા વાયરસની ચાલી રહ્યું છે જે, અને ભરૂચ જિલ્લામાં પણ એક કેસ બનેલો છે. એટલે આના ઉપર પૂરતું ધ્યાન આપે તંત્ર, એવી મારી માંગ છે. નબીપુર પોલીસ મથકમાં ગુમ સગીરાની ફરિયાદમાં ઝઘડિયાથી યુવક સાથે મળી આવતા યુવક સામે બળાત્કાર, પોક્સો અને અપહરણ મુજબ ગુનો દાખલ કરાયો છે. ભરૂચના નબીપુર પોલીસ મથકમાં ભોગ બનનારની ફોઈએ તેમની સાથે રહેતી તેમના ભાઈની દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી, જે તપાસ ભરૂચ પોલીસ કરી રહી હતી. તે દરમિયાન ઝઘડિયાના એક ગામ વિસ્તારમાંથી બંને હોવાની બાતમીના આધારે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે સગીરા અને યુવકને ઝડપી પાડ્યા હતા અને બંનેને પોલીસ મથકે લાવવામાં આવતા જ કાર્યવાહી કરવામાં આવી હતી. નબીપુર પંથકનો ઇમરાન દિલાવર ખાન ઉંમર વર્ષ 26 નાનો પોતાના જ ગામની 15 વર્ષીય સગીરાને ભગાડી લઈ ગયો હોય અને ભોગ બનનારના પિતા બહાર હોય, તેની માતાની માનસિક સ્થિતિ સારી ન હોય, જેના કારણે ભોગ બનનાર ફોઈ સાથે રહેતી હતી. તે દરમિયાન ગામના જ યુવક સાથે સંપર્કમાં આવતા તેઓ બંને 30 જૂનના રોજ ગુમ થયા હતા. તે અંગેની ફરિયાદ પણ પોલીસ મથકે અપાઈ હતી, જેમાં ભગાડી જનાર યુવકે 15 વર્ષીય સગીરાને દુષ્કર્મ આચર્યું હોય, જેના પગલે પોલીસે અપહરણ સહિત બળાત્કાર અને પોક્સોની કલમનો ઉમેરો કરી બંનેનું મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત કરવામાં આવી છે. 15 જ વર્ષની સગીરાને ભગાડી લઈ જઈ અન્ય અલગ અલગ સ્થળોએ તેણીની સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી છે. જોકે છેલ્લા ઘણા સમયથી ગુજરાત અને ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયાના જમાનામાં સગીરાઓ ભાગી જવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈ સગીર કિશોર કિશોરીઓને પણ જનજાગૃતિના પાઠ ભણાવવા પણ જરૂરી છે. નેત્રંગમાં ચાંદીપુરા વાયરસમાં દર્દીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસ પોતાનો જીવલેણ વિકરાળ પંજો ફેલાવી રહ્યો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધાણીખોટ ગામે પ્રથમ 4 વર્ષના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરા રોગનો કેસ સામે આવતા જિલ્લાભરમાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. બાળકને વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેનો રિપોર્ટ નેગેટિવ આવતા નેત્રંગ આરોગ્ય વિભાગે રાહતનો દમ લીધો હોય તેવામાં નેત્રંગ મૂવી રોડ ઉપર આવેલા ખરેઠા ગામે પણ 4 વર્ષના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરાના રોગનો લક્ષણ દેખા દેતા તે ગઈકાલે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલો હતો, જેને લઈને નેત્રંગ આરોગ્ય વિભાગના અધિકારી ડૉક્ટર A.N. સિંહ, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર દુલેરા તેમજ આરોગ્ય વિભાગની ટીમે ખરેઠા ગામે પહોંચી જઈને તકેદારીના ભાગરૂપે પગલાં ભર્યા હતા. ગામમાં દવા છંટકાવ સહિત સર્વેની કામગીરી હાથ ધરી હતી. ખરેટા ગામના બાળકનું ગોત્રી હોસ્પિટલ ખાતે 26મીના રોજ બપોરના 2 કલાકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું નેત્રંગ આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી ડૉક્ટર A.N. સિંઘે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું. નેત્રંગ તાલુકામાં શંકાસ્પદ ચાંદીપુરા રોગથી એક બાળકનું મોત થતાં નેત્રંગ નગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મા બાપોમાં પણ ભયનો માહોલ ઊભો થઈ ગયો છે. હું ડૉક્ટર વિભા ચૌધરી, મેડિકલ ઓફિસર PSC થવા ગઈકાલે તારીખ 22 જુલાઈના રોજ સવારની OPDમાં ઘાણીપુર ગામમાં એક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ મળી આવેલ હતો, જેને સખત તાવ, ઉલટી, ઝાડા અને ખેંચ આવ્યા હતા, જેને હું 108 એમ્બ્યુલન્સ દ્વારા CSC નેત્રંગ ખાતે રિફર કર્યું અને ત્યાંથી એ બાળકને રાજપુરા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું હતું. ત્યાંથી બાળકને ગોત્રી મેડિકલ કોલેજ બરોડા ખાતે રિફર કરાયું હતું, જે હાલ સ્ટેબલ પરિસ્થિતિમાં છે. જેના અનુસંધાને આજ રોજ તારીખ 23 જુલાઈએ એ ગામમાં પ્રાંત અધિકારી મેડમના અધ્યક્ષસ્થાને લોકલ મિટિંગ રાખવામાં આવ્યા હતા, જેમાં માનનીય મામલતદાર શ્રી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી, ડિસ્ટ્રિક્ટ એપિડેમિક મેડિકલ ઓફિસર, TPO, CDPO અને એ ગામના તલાટી અને સરપંચ હાજર રહ્યા હતા. માનનીય SDM મેડિકલ મેડમના માર્ગદર્શન હેઠળ આરોગ્યની 15 ટીમ દ્વારા 221 ઘરોના સર્વે કરાયા હતા તથા 160 ઘરોમાં 5% મેલાથોન પાવડરનું ડસ્ટિંગ અને સ્પ્રેઇંગ કરાવવામાં આવ્યું હતું.
સર્વે દરમિયાન કોઈપણ શંકાસ્પદ કેસ મળી આવેલ નથી. આવતીકાલથી A15 ટીમ દ્વારા આજુબાજુના ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાશે. થેન્ક યુ. અંકલેશ્વર નગરસેવકે પોતાના જન્મદિવસ સાથે 50 લાખના માર્ગમાં ખાડા પડતા કેક કટિંગ કરી હતી. અંકલેશ્વર પંથકમાં અંકલેશ્વર નગરપાલિકાથી આદર્શ સ્કૂલને જોડતો માર્ગ 50 લાખના ખર્ચે તૈયાર થયો હોવાના આક્ષેપ સાથે 6 મહિનામાં જ પ્રથમ વરસાદમાં જ માર્ગોનું ધોવાણ થતાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે અને શાળામાંથી નીકળતા બાળકો સાયકલ લઈ અને સ્કૂટર લઈને નીકળતા પટકાતા હોવાના આક્ષેપ સાથે ભ્રષ્ટાચારના આરોપો લગાવી નગરસેવક દ્વારા પોતાના જન્મદિવસને વિકાસનો જન્મદિવસ મનાવ્યો હોય તેમ 50 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા માર્ગમાં પડેલા ખાડામાં ટેબલ મૂકી કેક કટિંગ કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. પોતાના જન્મદિવસ સાથે દર ચોમાસે બિસ્માર રસ્તા બનતા હોય છે, જેના કારણે વિકાસનો જન્મ પણ ચોમાસામાં થતો હોય તેમ જન્મદિવસ ઉજવ્યો હોવાનો આક્ષેપ નગરસેવકે કર્યો હતો. આજરોજ અમે અંકલેશ્વર નગરપાલિકાના પછાડીના સાઈડના મુખ્ય રોડ એવું કે આદર્શ સુરતી બાગર સુધીના મુખ્ય માર્ગ જે આજથી 6 મહિના પહેલાં બનાવવામાં આવેલો હતો, 50 લાખના ખર્ચે બનાવેલો હતો. આ દામણ રોડ એમાં એવા ખાડા પડી ગયા છે, તમે જોઈ શકો છો કે કેટલા ખાડા છે. સમગ્ર અંકલેશ્વરમાં એટલા ખાડા છે અને આ જ રોડ ઉપર આદર્શ સ્કૂલ બી આવેલી છે અને અહીંયાથી છોકરાઓ અવર જવર કરે છે અને કોઈ જાનહાનિ થાય એનો જવાબદાર કોણ? એના ભાગરૂપે આજે અમે એક વિકાસની બર્થડે ઉજવેલી છે અને મારે અધિકારીઓને એટલું જ કહેવું કે આ રોડ રસ્તાઓનું વહેલી તકે ખાડા પૂરી અને એનું નિરાકરણ લાવવા વિનંતી છે. માત્ર 3 કિલોમીટરનો અંકલેશ્વરનો મુખ્ય માર્ગ અને અંકલેશ્વર નગરપાલિકાની અંદર સમાવિષ્ટ બધા રોડોની હાલત આજે એટલી ગંભીર છે કે શું કહું, ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે એ જ નથી સમજાતું. નગરપાલિકાને રજૂઆત કરીએ તો નગરપાલિકા કહે છે માર્ગ અને મકાન વિભાગમાં આ રસ્તો આવે છે, માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરીએ તો એ નગરપાલિકાને ખો આપે છે. એકબીજાને ખો આપવામાં પ્રજાનો ખૂબ નુકસાન થઈ રહ્યું છે. લોકોના વાહનોનું ઈંધણનું પણ એટલું જ નુકસાન થઈ રહ્યું છે. ટ્રાફિકની સમસ્યા પણ એટલી જ વધી છે. હું માર્ગ અને મકાન વિભાગને, નગરપાલિકાને તથા વહીવટી તંત્રને કહેવા માંગુ છું કે એકબીજાને સંકલન કરીને વહેલી તકે આ રોડોનું નિરાકરણ લાવવું જોઈએ. ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટીના નિકોરા ગામના ખેડૂતોના ખેતરો તળાવમાં ફેરવાઈ જતા ખેડૂતોની ખેતીને નુકસાન થયું છે. ભરૂચ જિલ્લામાં જુલાઈ માસમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 3 દિવસમાં વરસેલા ભારે વરસાદથી ખેડૂતોની ખેતી નિષ્ફળ રહી હોવાના આક્ષેપ થયા છે. ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, જંબુસર, આમોદ અને વાગડા પંથકમાં પણ ખેડૂતો દ્વારા ખેતીના વિવિધ પાકોનું વાવેતર નિષ્ફળ રહ્યું છે. પરંતુ ધોધમાર વરસાદના કારણે સંપૂર્ણ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ભરૂચ જિલ્લામાં કપાસ પાકને પણ સૌથી મોટું નુકસાન થયું હોવાનો અહેવાલ મળી રહ્યા છે. વરસાદ વરસતા જ ખેડૂતોએ કપાસનું વાવેતર કરી દીધું હતું, પરંતુ અનરાધાર વરસાદના કારણે ખેતીની મહામૂલી પાક નિષ્ફળ રહ્યો છે. ખેડૂતો સરકાર પાસે મદદની આશાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. પૂર્વપટ્ટી વિસ્તારમાં પણ ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થતાં ફરી એકવાર ખેડૂતોએ પાયમાલ થવાનો વારો આવ્યો છે. નિકોડા ગામ સહિત આસપાસના વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. મારું નામ છે સચિનભાઈ ભીખાભાઈ કરશન ને અમારા નિકોડા ગામમાં પુષ્કળ નુકસાન થયેલું છે ને કપાસનું વાવેતર કરેલું છે. એ કપાસનું વાવેતર કરેલું તે વરસાદમાં બધું પાણીમાં ટરબોળ થઈ ગયેલું છે ને બહુ ભારે નુકસાન થયેલું છે લોકો ખેડૂતોને ને એ કારણે સરકારને વિનંતી કે કંઈ નુકસાનીનું વળતર સર્વે કરીને આપે તો સારું છે. ને અમારા અહીંયા આગળ બાજુમાંથી નહેર જાય છે, એ નહેર જાય છે તે પાણીનો કોઈ નિકાલ નહીં. એ પાણીનો કોઈ નિકાલ જો નહેર ખાતાવાળા કંઈ કરી આપે તો સારું. તો દર ઘડીએ આવી રીતના અમારે આવી રીતના પાણી ભરાય ના કપાસમાં ને અમારું નુકસાન કોઈ દાવા થાય ના. મારું નામ પ્રદીપભાઈ નાથુભાઈ આહિર. હું નિકોરા ગામનો એક નાનો ખેડૂત છું. મારી 10 વીઘા જમીન છે કબીરવડ બેટમાં અને એમાં 10 વીઘામાં કપાસનું વાવેતર હતું. કપાસનું વાવેતર વરસાદ પહેલાં બધું બરાબર જ હતું, પણ વરસાદ પડ્યા પછી એ બધો કપાસ નુકસાન થયેલ છે અને એમાં 2 વાર ખાતર અને નિંદામણનો ખર્ચો થયેલ છે. તો આપણું સરકારશ્રીને એટલું નિવેદન છે
કે એના માટે કંઈ વળતર આપવામાં આવે. અને અત્યારે મારી જેમ બધા જ ખેડૂતોનું નુકસાન છે અને મોટે ભાગે બધા કપાસની જ ખેતી કરે છે નિકોરા ગામમાં. અને કબીરવડ બેટમાં ટોટલ 300થી 400 વીંગાનું કપાસનું વાવેતર હતું. એ જ પ્રકારે નિકોરામાં પણ 300-400 વીંગાનું કપાસનું વાવેતર હતું, પણ બધાને નુકસાન થયેલ છે. અને આપણી પાછળ આપણે જોઈ રહ્યા છીએ સચિનભાઈ પટેલનું ખેતર છે, એમને 10 વીંગાનું વાવેતર હતું અને એમને પણ કપાસનું વાવેતર કરેલું. એમાં 2 વાર નીંદામણ અને ખાતરનો ખર્ચ અલગથી કરેલો. પણ અત્યારે જોઈ શકીએ છીએ કે એ નદીની જેમ બની ગયું છે ખેતર, પૂરેપૂરું પાણીમાં ટરબોળ છે. એમાં કંઈ પાક લેવો, શું લેવો એનું કંઈ ખબર પડે એવી છે નથી. અને બીજી વસ્તુ કે સરકારશ્રીને નિવેદન છે કે અત્યારે જે આ નુકસાન થયેલું છે એ નુકસાનમાં કંઈ ને કંઈક વળતર આપવામાં આવે તો અમે બીજી વાર ખેતી કરી શકીએ. કુકરવાડા નજીકનું બાવન ગામ આદિવાસી સ્મશાનમાં એક જ ચિતા અને તેના પતરા પણ કટાઈ જતા નથી જવરાતો મોતનો મલાજો. જુઓ આ અહેવાલમાં. આ 52 ગામના સમસાલી ભટ્ટી છે. જો આ 52 ગામ છે. આ 52 ગામમાં એક જ છે ખાલી. આ 52 ગામ છે. 52 ગામ. આ 52 ગામનું સમશાન છે, જોઈ લો. અને આ કન્ડિશન, આ 52 ગામનું સમશાન છે. જો આ કન્ડિશન જોઈ લો. હે, આ 52 ગામની કન્ડિશન જોઈ લો. નથી બારવાની બી સુવિધા નથી. એને કોઈ પણ હોય, કાર્યકર્તા હોય, કોઈ વડા હોય, કોઈ બી હોય, ધારાસભ્ય હોય, કોઈ સાંભળો સાલાઓ, આ જો કન્ડિશન જોઈ લો. આ પત્ર પણ સારા નથી. આ પત્ર પણ સારા નથી. અમે આ સુવિધા આપીએ છીએ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કુકરવાડા રોડ ઉપર આવેલા 52 ગામ આદિવાસી સ્મશાન આવેલું છે અને આ સ્મશાનમાં 52 ગામના આદિવાસી વિસ્તારમાં જો કોઈ વ્યક્તિનું મોત થાય તો તેના અંતિમ સંસ્કાર કરવા માટે આ સ્મશાનમાં લાવવામાં આવે છે. ઘણા આદિવાસીને દફન કરે તો ઘણા આદિવાસી અંતિમ સંસ્કાર ચિતા પર કરે છે અને આ સ્મશાનમાં ચિતા પણ એક જ છે. તે ચિતા ઉપર લોખંડના પતરા લગાવવામાં આવ્યા છે, તે પણ કટાઈ ગયા છે અને હાલમાં જ ચોમાસાની સિઝનમાં એક ચિતા ઉપર અંતિમ સંસ્કાર કરવા મુશ્કેલી પડી ગઈ છે. વરસાદ વરસવાના કારણે ચાલુ ચિતાએ ઓલવાઈ જવાના કારણે પણ મોતનો મલાજો ન જળવાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આવનારા સમયમાં આદિવાસી દિવસ ઉજવવા માટે લોકો જનજાગૃતિના ભાગરૂપે આદિવાસીઓને જાગૃત કરવા નીકળ્યા હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ આદિવાસી સ્મશાનની ચિતા આદિવાસી સમાજના લોકોને જ ન હોય તેવું માનવામાં આવે છે. સ્મશાન મરામત ની માંગ સાથે ખુદ સાંસદ 7મી ટર્મ માટે પણ ચૂંટાઈને આવ્યા છે, ત્યારે સાંસદ પણ આદિવાસી સમાજના છે. તો સ્મશાનની મરામત માટે ગ્રાન્ટ ફાળવી વધુ ચિતાઓ ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અને આજે અમારા આદિવાસી સમાજનો આ 52 ગામનું સ્મશાન છે, પણ આજ સુધી એની કોઈ પણ સુવિધા આપવામાં આવી નથી. અને છે ને આજે ગુજરાતનું જે સ્મશાન છે, આજે છે ને આ ભરૂચનું સ્મશાન, આજે જાઓ તો દરેક દુનિયાની અંદર, ગુજરાતની અંદર ગમે ત્યાં જાઓ, સ્મશાન એટલે માણસ એમ કે કોઈ બગીચા છે, બાગ બગીચા છે, પણ અહીંયા આ 52 ગામનું સ્મશાન છે ને, પણ અહીંયા એક રાખ સમાન કરી દીધું છે. અહીંયા કઈ સુવિધા છે? ત્યાં પાણીના કુલરો મેકવામાં આવેલા છે, ફ્રીજ મેકવામાં આવેલા છે, અરે મારવા માટે ભટ્ટીઓ મેકવામાં આવી છે. અહીંયા શું મેકવામાં આવ્યું છે? અરે લોકોના ઘર રૂપિયા ભરવામાં જ આવેલું છે. પોતાના રૂપિયા ખાઈને હરામના રૂપિયા છે, પણ છે ને તમને હરામના રૂપિયા બધે પચાય નહીં. સાયખાની શ્યામ ટાયર કંપનીમાં કામદારોએ હોબાળો મચાવ્યો હતો. એક તરફ અતિવૃષ્ટિ સર્જાતા હાહાકાર મચી ગયો છે, બીજી તરફ સાયખાની શ્યામ ટાયર કંપનીમાં કામ કરતા કામદારો પેટે પાટા બાંધવા મજબૂર બન્યા છે. મહિનામાં 10 થી 15 દિવસની રોજગારી ઉપર કાપ મૂકી દેતા કામદારોના માથે પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા 10 દિવસ ઉપરાંતથી શ્યામ ટાયર કંપનીના શટડાઉન લાગુ કરતા 50થી વધુ કામદારોના રોજીરોટીનો પ્રશ્ન ઊભો થતાં માત્ર મૌખિક જાણકારી કોન્ટ્રાક્ટરોને કામદારોને નહીં મોકલવા સૂચના કરાયું છે. જરૂરિયાત મુજબના કામદારોને જ કંપની સંચાલકો બોલાવતા હોવાના આક્ષેપ સાથે લોકોએ ભારે કંપની ઉપર ભારે હોબાળો મચાવ્યો હતો. મારું નામ પટેલ સલીમ સુલેમાન છે. શું સમસ્યા છે તમારી? મારે સત્તર ટાયરની કંપની બંધ છે. કઈ કંપની? વિટાસ, શ્યામ ટાયર વિટાસ. એટલે શું સમસ્યા છે તમારી? અમારે રોજ કંપની 17 તારીખથી બંધ છે ને બીજું કે કોઈ જાતની અમને રજૂઆત કરેલી છે નથી. અમે પેટ્રોલ બાળીને સવારમાં 6 વાગે 5 વાગ્યાનું ટિફિન બનાવીને અહીંયા આવ્યા છે. 10 માણસનું કે ને પછી 2 માણસો લે છે એ લોકો. પાછો જવાનો ધક્કો થાય છે. અમે બેહીને અહીંયાથી ટિફિનો ખાઈને ઘેર પાછા 3 વાગે જતા રહીએ છીએ. 8 કલાક કાઢીને તો અમારે રોજીરોટી મળતી નથી તે પ્રમાણે. શું નામ છે તમારું? મારું નામ પ્યારાસા બડી સંગરાજ. હું કેરવાડાથી આવું છું અને વાગરા
ભાડાના મકાનમાં 5,000 ભાડાના મકાનમાં હું રહું છું અને અત્યારે શ્યામ ટાયર કંપનીની અંદર નોકરી કરું છું. શું સમસ્યા છે તમારી? સમસ્યા તે છે કે અમને જે 17 તારીખે એવું કીધું કે ભાઈ કંપની બંધ થશે અને 8 દિવસ લગીનું એ કરશે, ત્યાર પછી તમારે શટડાઉન છે એટલે પછી ચાલુ થઈ જશે. અમે આજે 8 દિવસ પૂરા થઈ ગયા છે, 9 દિવસ ત્યાં 10મો દાડો પૂરો થાય છે. અમને સુધી આજે અમે રોજ ધક્કા ખાઈ કરીને બધા જ કર્મચારીઓ અમે પાછા જઈએ છીએ ને અમારી કોઈ સાંભળવા તૈયાર નથી. કેટલા કામદારો અમારે પહેલાં 50 કામદાર બધા જ ટોટલી કર્મચારીઓ છે, કામદારો. તમારી માંગ શું છે? અમારી માંગ તો એ છે કે અમારા જેટલા દિવસનો પગાર અમે જે ઘેર બેઠા છે એમનો અમને પૂરેપૂરો બધો વર્તાવ અમને આ લોકો કર્મચારીઓને બધાને મળવો જોઈએ. અમારી તો આ અમારી આશા મોટી આ છે. એસઆરએફ કંપનીના કર્મચારી ભરેલી લક્ઝરી બસ પલટી મારી જતા કર્મચારીઓને બારી તોડી બહાર નીકળ્યા હતા. દહેજ એસઆરએફ કંપનીની નાઇટ શિફ્ટ બસ પલટી મારી જતા ભયનો માહોલ ઊભો થયો હતો. બસ પલટી મારી જતા બસમાં સવાર કર્મચારીઓ સીટની બાજુમાં રહેલી બારીના કાચ તોડવા માટે મજબૂર બન્યા હતા. કર્મચારીઓએ બારીના કાચ તોડી હેમખેમ બહાર નીકળવા માટે તનતોડ મહેનત કરી હતી. બસમાં ફસાયેલા કંપનીના કર્મચારીઓએ કાચ તોડીને બારીમાંથી જીવ બચાવીને કૂદી રહ્યા હોવાના ચોંકાવનારા વિડીયો પણ સામે આવ્યા હતા. દહેજના અટાલી નજીકમાં જ બિસ્માર રસ્તાના કારણે બસ પલટી મારી જતી હોય અને બસ પણ પૂરપાટ ઝડપે પસાર થતી હોવાના કારણે વારંવાર અકસ્માતો થતા હોવાની બૂમો ઉઠી છે. જોકે કર્મચારીઓના જીવ બચી ગયા હતા, પરંતુ કર્મચારીઓએ બસમાંથી બહાર નીકળવા માટે બસના કાચ તોડી બહાર નીકળી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી ગયા હતા. ભેરસમ ગામની સીમમાં ખેતરોમાં જીઆઈડીસીના પાપે પાણી ભરાઈ રહેતા ખેડૂતો મેદાનમાં ઉતર્યા હતા. વાગરા તાલુકાના સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નવનિર્મિત ફેક્ટરીઓના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉત્પન્ન થતાં ભેરસમ ગામની સીમમાં આવેલા અંદાજિત 200 એકરથી વધુ જમીનમાં પાક નષ્ટ પામ્યો છે. ખેડૂતો ચિંતાતુર બન્યા છે. માત્ર ભેરસમ નહીં, આસપાસના દરેક ગામોના તળાવોમાં ફેરવાઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળે છે. સાયખાથી ભેરસમ જતા માર્ગ ઉપરથી ઘૂંટણસમા પાણી અને કમરસમા પાણી જોવા મળે છે. તો કેટલાય ખેતરોમાં અને જીઆઈડીસીના કારણે પણ ખુલ્લા પ્લોટોમાં પાણી ભરાઈ રહેતા લોકો માછીમારી પણ કરી રહ્યા હોવાના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળી ગયા છે. વાગરા તાલુકામાં એક બાદ એક 3 ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરી દેવામાં આવી છે. નાના મોટા સેંકડો ઉદ્યોગો આ વસાહતોમાં સ્થપાયા છે. જોકે આ વિકાસથી સ્થાનિકો માટે રોજગારીના અવસરો પણ ઊભા થયા છે, પરંતુ સાથે જ બીજી તરફ આ જ ઔદ્યોગિક વસાહતોમાં બિન આયોજિત કંપનીઓના નિર્માણથી ખેડૂતોની રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઊભો થઈ ગયો છે. ગતરોજ અણધાર્યા વરસાદથી પ્રવાહથી વાગરા પંથકની અનેક વિલાયત અને સાયખા જીઆઈડીસીની આસપાસના ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. મોટી સંખ્યામાં પાણીનો ભરાવો થતાં ફરી એકવાર ખેડૂતોએ પાયમાલ થવાનો વારો આવતા ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે. મારું નામ ભેનુભાઈ સાહેબ, ભેરસમ વસાહત, વાગરા તાલુકા, ભરૂચ જિલ્લો. અમે અસરગ્રસ્ત તરીકે ડેમની વજહ છે અમે ગવર્મેન્ટ અહીંયા જમીન આપેલી છે. અમારે 55 ખાતેદાર છે આ લોકો. બધા ખેડૂતોએ અમારે 250 વીઘા જમીન પૂરેપૂરે કંપનીને વજહ છે અમારી કપાસ, તુવેર, કોઈ પણ પાક અમારું બચ્યું નથી. અત્યારે અમે ગરીબ માણસ જીવનમાં આમ કઈ રીતે જીવે છે. ગવર્મેન્ટ ત્યાં તકલીફ હતી, પછી અહીંયા ઉઠાઈને એમ કે અમે જીઆઈડીસી હેરાન કરતી હતી. અમે શું ખાશે અત્યાર સુધી જીવન જીવશે સાહેબ. અમારે વરસાદમાં અત્યારે પાણીનું કારણ છે. વરસાદમાં 7 ફૂટમાં પાણી ઘૂસી ગઈ સાહેબ. 2 દિવસ થઈ ગયો પાણી બંધ છે તો અત્યારે 1 ફૂટ પાણી કહી નથી સાહેબ. આ કેનાલનું પાણી એટલું બધું દેખાય સાહેબ. અત્યાર સુધી અમારા ઘરમાં ચાલુ થઈ ગયું તો અત્યારે એ નિકાલ કરવાનું તમારે તત્કાળ કરું છે. મારું નામ જનમેશભાઈ કનુભાઈ પટેલ, રહેવાસી ગામ ભેરસમ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ. સાહેબ અહીંયા આગળ આ ગામનું પાણીનો નિકાલ અહીંયા આગળ હતો અને જીઆઈડીસીના પ્લોટ પરવાથી કંપની અહીં આગળ અમારા જે પાણીનો નિકાલ હતો ત્યાં આગળ કંપનીને પુરાણ કરીને અમારો પાણીનો જે નિકાલ હતો તે બંધ કરી દીધો છે અને અમારું ગામનું પાણી બધું અટકી ગયેલું છે. તેમાં નર્મદા વસાહતના ખેડૂતો પણ છે અને ભેરસમ ગામને આખી સીમ છે, બરાબર. એ પાછળ પાણી જનાય જ છે. બધા ખેડૂતોએ અહીં આગળ કપાસ કરેલો એ બધો પાક નિષ્ફળ થયો છે, ડુબાનમાં છે. અને તુવેર છે, બધું જ વાવેલું, મતલબ કે એ બધું નિષ્ફળ છે, બરાબર. અને આ અહીં આગળ મામલતદાર સાહેબ આવી ગયા અને અહીં આગળ અમને કંપનીને ધાર પર ખોદવાનું કીધું. એ કામ પટાયું છે પણ તો પણ આનો હલ નથી થવાનો, કારણ કે મેઇન રોડ પર જે નારું છે તે એક જ ભૂંગળું છે અંદર. હવે એ તોડવાની વાત અમે કરેલી છે પણ તે એમને એવું કીધું છે કે જીઆઈડીસીમાં તમે જાણ કરો.
બરાબર, એટલે અમે જે અમારું કામ અહીંયા આગળ કરવાનું હતું તે કરાવી દીધું છે, પણ તોય પ્રશ્ન તો એ જ રહેવાનો છે. અને આનો નિરાકરણ નહીં આવે તો આ પાણી છેક શિયાળા સુધી સુકાવાનું નથી અને ખેડૂતોથી કશું થવાનું નથી. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે, જે નવીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH48, ભરૂચ. 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, A&M, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. A&M 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં અનેક ગામોમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરો સરોવરમાં ફેરવાયા. ભેરસમ ગામની સીમમાં ખેતરોમાં GIDCના પાપે પાણી ફરી વળતા ખેડૂતોના ખેતરોમાં જળબંબાકાર. સંપૂર્ણ ખેતી નિષ્ફળ. નેત્રંગમાં ચાંદીપુરા વાયરસના દર્દીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત. આરોગ્ય તંત્ર દોડતું. દવા છંટકાવ સહિતની કામગીરીમાં જોતરાયું. નબીપુર પોલીસ મથકમાં ગુમ સગીરાની ફરિયાદમાં નવો વળાંક. યુવક જ સગીરાને ભગાડી જતા ઝઘડિયામાંથી બંને ઝડપાયા. નરાધમે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધતા બળાત્કાર, પોક્સો અને અપહરણનો ગુનો દાખલ. થામ ગામની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ગ્રામજનોએ બંધ કરાવતા 50 થી વધુ ડોર ટુ ડોરના વાહનો કચરાથી ભરચક. ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં ઉભરાયેલી કચરાપેટીઓ અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે દુર્ગંધથી લોકો પરેશાન. ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઇટ વિનાની. ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારના નિકોળા ગામના ખેડૂતોના ખેતરોમાં તળાવ ભરાયા. અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાતા ખેડૂતોની ખેતી નિષ્ફળ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.